આજે બી મળવા આવ્યો છું પણ મારી એવી ભાવના છે કે આપણે જેવી રીતે સાહેબ બોલતા હતા કે ભાઈ આપણી ફેમિલી છે, હું બી એવો ફેમિલી કલ્ચરમાં જ વિશ્વાસ રાખું છું. તમે અમારા ફેમિલી મેમ્બર જેવા જ છો. પણ અમે બધું તમને બી ખબર છે કે તમે 10-12 વર્ષથી 15 વર્ષથી કામ કરો છો કંપનીમાં. અમે કોઈ કંપની તરફથી કોઈ તમને બધાને આદર સન્માનથી જ અમે લોકો કામ કરીએ છીએ. ક્યારે કોઈ હેરાસમેન્ટ કે અમારી કંપની કોઈ એવી રીત નથી. તમે જો માંગણી જો રાખી હતી તો એ કાલે બી હું તમને બધાને બતાવ્યા હતા કે ખાલી 2 મુદ્દા સિવાય બીજા જો મુદ્દા હતા એ તો કંપની હા જ પાડી હતી. તમને એકવાર પાછી હું તમને જો અમે હા પાડી હતી એ માટે તમને બ્રીફ કરી. કંપનીમાં તમારી કોઈ ઓવરટાઈમ બાબત, ઓવરટાઈમમાં શું છે કે અમારે 8 કલાક અમે લોકો તમને કામ કરાવીશું. 8 કલાક પછી અમને અગર સપોઝ કરો કોઈ કામની જરૂરત હશે તો અમને જો ગવર્મેન્ટનો નિયમ છે કે અમે એ લોકો પાલન કરીશું. ગ્રેચ્યુટી આપવાનો. હા ઇમિડિયેટ. હા તો આ વિથ ઇમિડિયેટ ઇફેક્ટ થશે. બીજું છે ના સાહેબ એવું બધું મારે એવું રાખવા સાહેબ એવું નહીં બોલો સાહેબ એવું નહીં. ના સાહેબ એવું નહીં સાહેબ. અચ્છા બીજું છે ગ્રેચ્યુટી માટે. ગ્રેચ્યુટી જો છે ગ્રેચ્યુટીનો એવી રીતે નિયમ છે કે જો કોઈ માણસ કંપની છોડીને જાય ને એમને 5 વર્ષ સલંગ નોકરી કરેલી હોય और 240 દિવસ ભરેલા હોય તેમને ગ્રેચ્યુટીની પાત્રતા હોય. એવા કોઈ માણસને અગર ગ્રેચ્યુટી નથી મળી હોય તો તમે 1 દિવસ 2 દિવસ 3 દિવસમાં જ્યાં બી હોય માણસોને લેતા આવજો, એમને ગ્રેચ્યુટી ચૂકવવામાં આવશે. હા આજે બધું જ્યારે આવે એ તો બીજું છે મેડિક્લેમ માટે. હવે આમાં શું છે કે મેડિક્લેમ અમે અહીંયા એજ પર જો રૂલ્સ છે એમને અમને લોકો તમારા બધાનું WC પોલિસી લેવામાં આવે છે. આ WC પોલિસીમાં શું થાય છે કે સપોઝ કરો કોઈ પરમાનન્ટ ડિસેબલમેન્ટ હોય કે ફેટલ હોય એમને એક વર્કમેન કમ્પન્સેશનમાં જો અમે લોકો શું કરીએ છીએ કે વર્કમેન કમ્પન્સેશન પોલિસી અમે ઇન્સ્યોરન્સ કંપનીથી લઈએ છીએ. और हमने जो प्रीमियम છે हमारे कंपनी मतलब भरी છે एक्चुअली અમે કોન્ટ્રાક્ટર થ્રુ ભરી, લેकिन કોન્ટ્રાક્ટરને અમે આ પેમેન્ટ કરીએ છીએ. કોન્ટ્રાક્ટર એમણે પોતે WC પોલિસીમાં કરીએ છીએ તો એમણે જો પ્રાવધાન છે અમે લોકો પાલન કરીએ છીએ. લેकिन સાહેબને જેવી રીતે કહ્યું કે અમારે સપોઝ કરો કંપનીમાં કોઈ ઈજા થઈ જાય એ બધા તમને ખબર જ છે. અમે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં કે જ્યાં બી હોય અમે લોકો ઇલાજ કરાવીને બધું એમનો જો ખર્ચો હોય અમે લોકો કંપની ભરીએ છીએ. और એમને જેટલા દિવસ કામ પર માણસ નથી આવતો એમની અમે લોકો પગાર બી ચૂકવીએ છીએ. આ સિસ્ટમ અમે લોકો ચાલુ રાખી. બીજું છે લીવ આપવા. લીવનું એવું છે કે જો સાહેબ જેવી રીતે બોલતા કે આપણે 240 દિવસ ભરેલા હોય તો 20 દિવસમાં 1 દિવસ રજા મળે. સાહેબને બીજું હતું કે 26 દિવસ આ મારા નોલેજ બહારનું છે, આ હું જાણ કરી લીધી કે લીવનો નિયમ છે એ પાલન કરવામાં આવશે. આપણે આ લીવનું જો છે કેલેન્ડર યરના માફત હોય છે. આપણે ડિસેમ્બર પતી ગયો, જાન્યુઆરીમાં હું 2-4 દિવસમાં જો લીવ માટે એન્ટેન્ટેડ છે હું 2 દિવસમાં તમારે નોટિસ લગાડી દઈશ કે કોણ લીવની પાત્રતા છે. આમાં 2 વસ્તુ છે, તમે લીવ ચાહો તો લીવ લઈ શકો, તમે લીવ એન્કેશમેન્ટ ચાહો તો લીવ એન્કેશમેન્ટ લઈ શકો. એ અમે કરી ઇમિડિયેટલી કરી. બોનસ 8 બોનસ તો તમને બધાને ખબર જ છે કે અમે લોકો બોનસ દિવાળી પહેલા બધાને આપીએ છીએ, પણ અમે લોકો આ કન્ટિન્યુ રાખવાના છે. એમાં કોઈ બાંધછોડ થવાનું જ નહીં. અમે બોનસ આપીશું. એ પાર આમાં થોડો કન્ફ્યુઝન છે સાહેબ. આમાં શું છે કે અમે લોકો હવે અમારી ભૂલ છે કે મતલબ પગાર સ્લીપ જો કોન્ટ્રાક્ટ અમે નહીં આપી શકીએ, અમે કોન્ટ્રાક્ટને દબાણ કરીએ કે પગાર સ્લીપ તમને જો મહિનાનું તમે જેટલા વર્ષ તમને અત્યારે તો ઇમિડિયેટ ચાલુ કરાવી દઈશ. તમને જુદી બી પગાર સ્લીપ જોતી હશે હું તમને દિલાવીશ. और આમાં પીએફ માં શું છે કે તમારે જો 12% કપાય છે, 12% અમે લોગ કંપની જો કોન્ટ્રાક્ટરને આપી છે. 24% જો છે એ તમારા પીએફ ખાતામાં જમા થાય છે. और એમના ઉપર 8.1 કે 8.2% જો नहीं ये सब મારી જવાબદારી છે. અગર કોઈનો નહીં ભરવાનો તો મારે જોડે આવીને વાત કરી શકે. હું 100% શ્યોર છું. આમાં કશું નહીં, ખાલી કન્ફ્યુઝન છે, કમ્યુનિકેશન ગેપ છે, એ બધું થઈ જશે.
પીએફ ની પીએફ પાસબુકમાં શું છે કે આપણે જો પીએફ નું છે એ ઓનલાઈન જ છે. આમાં 8 માણસ 10 માણસ 15 માણસ જો બી હોય એ આવી જાય, હું એમને બધાની પાસબુક મારા ડિપાર્ટમેન્ટના અધિકારીથી કઢાવી દઈશ, બતાવી દઈશ કે કેવી રીતે, પછી કોન્ટ્રાક્ટરને બી બતાવી દઈશ. આમાં કે આપણે એપ્રિલ થી માર્ચ સુધીનો કેલેન્ડર ફાઇનાન્શિયલ યર પ્રમાણે, પછી એપ્રિલ થી બધું આપણને પીએફ સ્લિપ્સ નો બી થાય, પાસબુક નો બી થાય. આ બધું હું તમને કરાવી દઈશ. જેનો બી જોવાનું હોય એ મારી જિમ્મેદારી છે, એમાં મારા ડિપાર્ટમેન્ટ થી તમને કરાવી દઈશ. હા, આપી દઈશ. હા હા નંબર ઉપર મહિનામાં એક મેસેજ આવી જશે. એ કરાવી દઈશ. કંપનીએ કેટલું હા કરાવી દઈશ. મહિનામાં મેસેજ બી મોબાઈલ પર આવી જવો જોઈએ, એમને પીએફ બુક આપી દો. હા કરાવી દઈશ. પછી તો છે સેફટી નો મુદ્દો. નવા વર્કરને કંપનીમાં આવે સાથે શૂઝ પહેરવા. એકચ્યુઅલી सेफ्टी शूज हर साल देते हैं, जैसे 6 महीने का करो आप. ना साहब એમાં આવું છે, સેફટી શૂઝ દર વર્ષે આપીએ છીએ. સેફટી શૂઝ વાઇપા પછી જો ખરાબ થાય તો પાછા પણ એમને રિપ્લેસ કરીને આપીએ છીએ. આપણી ડિમાન્ડ 6 મહિનાની છે, તમે 6 મહિનાનું. હા, તો 6 મહિના અમે આ માટે પોઝિટિવલી રાખીએ. પણ જો નવા માણસ આવે, આમાં શું છે કે આપણે અઠવાડિયા સુધી તો ટ્રેનિંગ ચાલે છે. ટ્રેનિંગ પત્યા પછી અમે લોકો એમને સેફટી શૂઝ આપી દઈએ, એમાં કોઈ વાંધો નથી. હા, એ અમે લોકો અને અમે સાહેબ 2 મહિના બી કોઈનું ખરાબ થઈ જાય ને સાહેબ, અમે લોકો ચેન્જ કરી નાખીએ. એવું નથી કે અમે લોકો એવું રાખીએ, એવું નથી. કામદારની બીજું કામ આમાં શું છે કે આમાં 2-3 વસ્તુ છે જો હું વાત કરવા માંગુ છું. સપોઝ કરો જે રીતે અમારી કંપની વચમાં ફેટલ એક્સિડન્ટને કારણે મેન્ટેનન્સ કારણે કંપની બંધ હોય તો અમે લોકો સાહેબ કોઈ બી કોન્ટ્રાક્ટ કારીગરને અમે લોકો ઘરે નથી મોકલતા, એમને અમે કામ પર જ રાખીએ છીએ. અમે પછી જો અમારી જોડે જો કામ હોય એ કામ અમે કરીએ. લેકિન હા, જો એવું કામ છે કે કલરનું કામ છે કે આપણે બાથરૂમ નથી, જો એ શું બોલે છે આપણે ગટર સાફ કરે છે, એ બધું કોઈ નહીં થાય. તમારાથી લાગતા કરતા એ જ કામ અમે લોકો કરાવીએ. બાકી કોઈ પ્રોબ્લેમ હોય, કમ્પ્લેન હોય તો તમે અમને HR ડિપાર્ટમેન્ટને વાત કરીશું. ના એ નહીં કરાવવાનું. નહીં, એક કલર કામ નહીં કરવાનું, ગટર કામ નહીં કરવાનું તમારે. જો આપણી ડિપાર્ટમેન્ટમાં સપોઝ કરો આપણને આજે એક ડિપાર્ટમેન્ટ બંધ બીજા ડિપાર્ટમેન્ટ જાય, એમને જો કામ હોય તો આપણે જો કરવું કરવું પડે. और ખાલી જો આપણી જો વર્કપ્લેસ છે, વર્કપ્લેસ આપણે જો સાફ રાખીએ છીએ, બસ આમાં કોઈ તમારે એ કરવાની જરૂર બસ એ જ ખાલી. હા, એ ખાલી. બાકી પ્લાનમાં જ્યારે નોક્સ લાગે છે, એમાં ક્યાં અમને સિસ્ટમ છે કે અમારે સેફટી દરેક શિફ્ટમાં સેફટીનો માણસ હોય છે, એમને અમે લોકો જવાબદારી આપેલી છે. અને અમે લોકો એમને સોડા આપીએ છીએ. તો તમને બોલે કે જીએમની કોઈ પરમિશનની જરૂર નથી, અમે લોકો કરતા નથી. આ સેફટી તો અમારો માણસ એ અરેન્જ કરે છે. આમાં કોઈ અગર ભૂલ કોઈ પ્રોબ્લેમ હશે તો હું આ સિસ્ટમને સારી રીતે વધારી દે, મતલબ જો ઇમ્પ્લિમેન્ટ કરે. અમારા અમિતભાઈ એમના હેડ જ છે, એ જોઈ લેશે. પ્લાન્ટનો વર્કર કચેરીમાં પ્રોબ્લેમ હોય અને તેમના જાણ કરે. આ સાચી વાત છે તમારી. અગર એવું કોઈ હોય તો એમ તમારા ચીફ મેનેજર છે, એ મેન્ટેનન્સના હેડ જ છે, તો તમે પોતે ધ્યાન રાખી શકો. તો એમને કોઈ નજર બહાર હોય તો એમને રૂબરૂ મળી શકો, વાત કરી શકો. એ લોકો લોગબુક બી ચેક કરે છે. તો એ જો બી મશીનરી હોય એ પહેલા એમને સારી રીતે ચાલે, એ અમારી જવાબદારી છે. કે અમારા સેફટીનો તો અમારે ક્યાં બહુ અમારી ચૂંકી કંપની એવી છે, અમારે સેફટીનું બહુ ધ્યાન રાખવું પડે. તો અમે આમાં સપોઝ કરો કોઈ કમી હશે તો અમે પૂરી કરીશું. ખાલી 2 જો પોઈન્ટ છે, એક છે પગાર વધારોનો અને એક પરમાનન્સીનો. પગાર વધારામાં એવું છે કે જો અમે તમને કાલે બી હું રિક્વેસ્ટ કરી હતી કે જો અમારે સિસ્ટમ પહેલા ચાલતો હતો, જો અમે દર વર્ષે એપ્રિલમાં અમે જો લોકો પગાર વધારા કરતો હતો, જો અમે લોકો 2 વર્ષથી બંધ કરી દીધો તો અમે પાછું ચાલુ કરી દઈશ. એપ્રિલ 2026 થી તમને જેવી રીતે ચાલતી હતી આ પાછું ચાલુ કરીશ. આ હું તમને ખાતરી આપું. સાહેબ અમારે કહે જો અમારો સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ એપ્રિલનો જ છે સાહેબ, તો હું એપ્રિલથી જ કરીશ. હું આ તમને ખાતરી આપું. આવી છે. હા ચાલુ હટાવી. આમાં શું છે કે એપ્રિલમાં અમે લોકો બધાનું રિવ્યુ અમારે ક્લાસ બધાનું એ થાય જો થશે એ એમને મળી જશે. આપણો ભાઈ ઇન્ક્રીમેન્ટ તમારી જે છે ને પગાર વધારો
1 એપ્રિલથી સ્ટાર્ટ થઈ જશે એવું કહે છે. હા, જો જેવી રીતે અમે લોકો જેવી રીતે અમે જૂની પદ્ધતિથી કરતા હતા તમને ખબર છે એ રીતે. બીજું છે આપણે પરમાનન્સીનું. બીજું જો પરમાનન્સીનું છે, પરમાનન્સીનું કાલે બી રજૂઆત કરી, લેકિન સાહેબ મને વારંવાર કરતા હતા. અમે અમારા ડાયરેક્ટરને હું તમને ખાલી આ કરું કે ભાઈ હું એકવાર પાછી રજૂઆત કરીશ और એમનેથી વાત કરીશ કે આ મુદ્દા પર સહાનુભૂતિપૂર્વક કરે, લેકિન આ મેનેજમેન્ટનો છે એ એમાં જો ડિસિઝન આવશે અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા એમનું અમે પાલન કરીશું. સિનિયરિટી પ્રમાણે કરશો. સપોઝ ના આમાં જો ડિસિઝન અમારા મેનેજમેન્ટથી લેવા આવશે, અમે લોકો તમારો જો પોઈન્ટ છે એ બધું અમે ઓલરેડી મોકલેલો છે, પછી ઓર રજૂઆત કરીએ. આ જો છે ડિસિઝન કે કરવાનું કે નહીં કરવાનું જો બી હોય એ અમે એમને વાત કરી કે સાહેબ આ મુદ્દા ઉપર તમે સહાનુભૂતિપૂર્વક વિચાર કરો, તો એ એમનો જો છે એ લોકોની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ થાય છે, બધું એ બધા પોઈન્ટ ડિસ્કસ કરે છે. અમે એમને વાત કરી કે સાહેબ આ મુદ્દા ઉપર તમે સહાનુભૂતિપૂર્વક વિચાર કરો, હવે જો ડિસિઝન લેશે એ અમે પાલન કરીશું. હાલો આપણી જે 13 માંગણીઓ હતી, બરાબર, આ તમે બધા વર્કરો આ બાજુ બેઠા છે એટલે એમણે જે તમને વાત કરી એ બધામાં તમે સંમત થયા. જે બે વાત છે એ જ આપણને પ્રોબ્લેમ છે ને. એક આપણને આજે પગાર વધારો છે એ એપ્રિલ મહિનાથી આપવાનો, એટલે આ એપ્રિલ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ મહિનાથી. એટલે તમે બોલો ને વાત થઈ આવી જાઓ भाई सर 2 साल से आपने जो दिया नहीं उसका क्या? उभारो बीजा नहीं बोलो ने भाई 2 मिनट उभारो. જે 2 વર્ષથી નથી આપ્યું ને આપણે એમની પાસે જવાબ. તમને બી બધાને ખબર છે જ્યારે અમારા મિનિમમ વેજ એકદમ 85 રૂપિયા વધ્યા હતા, અમારે બધા જોડે તમારે વાત થઈ હતી કે તમને આ ઇન્ક્રીમેન્ટ સિસ્ટમ જોઈએ છે કે તમે બોલો કે નહીં અમને આ 85 રૂપિયાનો જો વધારો છે એ અમને જોઈએ છે, અમને આ જો કંપની ઇન્ક્રીમેન્ટ નો વધારો નહીં કરે તો અમે ચાલશે. એ માટે પછી અમે લોકો 2 વર્ષથી નથી કર્યા, લેકિન ક્યોંકि આ 85 રૂપિયા હા એ તો હવે ચૂંકि આ હવે આ 2 વર્ષ પતી ગયા છે તો હવે પાછો આ સિસ્ટમ એપ્રિલ 2026 થી હું ચાલુ કરીશું, એ તમને ખાતરી આપું છું. સાહેબ એ ગવર્મેન્ટ દેશમાં એ અલગ વાત છે, ઇન્ક્રીમેન્ટ તમારે આપવાની એ અલગ વાત છે. તો તમે ગમે તે એક આપવાની વાત કરે તે થોડું ચાલે. જો અમે જૂનો સિસ્ટમ ચાલતો હતો, જો તમને બધાને ખબર જ છે એ રીતે અમે લોકો કરીશું, એવી રીતે ચાલે. ગવર્મેન્ટ ખાલી મિનિમમ વેજ વધારે છે, એ એમને મિનિમમ વેજ તમને વધારીએ છે. આપ્યા ને તમને કયા નહીં 85 રૂપિયા, 85 રૂપિયા તમને આપ્યા નથી આ ગવર્મેન્ટ. હા, તો એ માટે તમને તમારી જોડે વાત કરીને જ અમે આ ડિસકન્ટિન્યુ કર્યો હતો કે ભાઈ આ જો 85 રૂપિયા તમે ઘણા બધા કે નહીં 85. હા, ઠીક છે સાહેબ. પેલી વખત આપણે બંને આપવાનું કીધું હતું એગ્રીમેન્ટ, પેલા જે ગવર્મેન્ટ રેટ આપે ટીવી તમે બી એ તમે લોકોએ શું કર્યું, ગવર્મેન્ટ વાળો આપી ભાઈ તમે લોકોએ બંધ કરી દીધું. 30 રૂપિયામાં શું આવે, 30 રૂપિયા તમે એગ્રીમેન્ટ આપો, ટીવી બે ભેગા કરીને આપે છે. ગવર્મેન્ટ આપે, ગવર્મેન્ટ 15 આપે, તમે લોકો 10 રૂપિયા 5 રૂપિયા લે. મારી વાત સાંભળો, જો ગવર્મેન્ટ વધારે છે ને એ મહેંગાઈ ભથ્થાને દર 6 મહિનામાં એપ્રિલમાં ઓક્ટોબરમાં વધારે છે, બરાબર, એ તમારા મહેંગાઈના ધ્યાનમાં રાખીને કરે છે. અમે કંપની જો છે એ ખાલી મિનિમમ વેजेस માટે બાધ્ય છે, લેકિન અમે તમે જૂના છો, તમે કામ કરો છો એ માટે સહાનુભૂતિ અમે લોકો એ ઇન્ક્રીમેન્ટ નો તમને આપી છે કે તમે લોકો એટલા વર્ષ થઈ ગયા એ માટે સહાનુભૂતિથી આપી છે. બાકી અમને કોઈ લીગલ દબાણ નથી કે તમને આ ઇન્ક્રીમેન્ટ આપવાનું હોય, એ નહીં હોય. હા, તો આ બંધ કરવાનું મેઇન કારણ હતું કે 85 રૂપિયા એકદમ વધારે વધ્યા હતા. કંપની એટલી બધી ફાઇનાન્શિયલ લાયબિલિટી નહીં લેશે. અમે એપ્રિલ 2026 થી પાછો આ સિસ્ટમ ચાલુ કરીશું, આ જૂની સિસ્ટમ થી ચાલુ કરીશું. હા, એ તમને 10-12 વર્ષથી કામ કરીએ છીએ અમે ગાડી, બરાબર છે. 600 રૂપિયા બી રોજ નહીં હમણાં. 12,000 પગારમાં શું આવે હમણાં? એટલા બધા પ્લાન લાવવાનું, લિસ્ટમાં અમારે કામ કરવાનું.
એક તારીખ આપ એ તો વાત કરું છું તમને કે અમે લોગ બોમ્બ બધું ભરાવા ગયા કરે તમે લોકો અમે પણ અમારે કામ કરવાનું. બહારથી માણસ તમે બોલાવે ગટોરે છોડીને એને 1.5 લાખ રૂપિયા તમે આપીને કામ કરે. અમે તો વર્ષોથી જૂના અહીંયા છે તો અમને તમે 20-25 હજાર આપો ને એવું કહીએ છે અમે તમને. ભાઈ એ અમે તો બધા મશીનો ચલાવીએ છીએ સાહેબ. જો મશીનો. વાજીબ અમારી મુદ્દાની વાત શું છે? અહીંયા આગળ હડતાળ એટલા માટે પાડી છે કે અમારે કંપનીમાં કરો અને પગાર વધારો. કાનાક્ષર તમે શું કહેશો? આ સાહેબ એન્જિનિયર નું કામ કરે છે. આ છોકરા એન્જિનિયર કોલમ ચલાવે છે. હવે એનો કેટલો પગાર છે ને પેલા સાહેબ એનો કેટલો પગાર છે તે પૂછો. હવે ભાઈ એવું છે કે જો हमारा सिस्टम છે એ અમે એમનાથી કોઈ અમે આગળ વધી નહીં શકીએ. એ સિસ્ટમથી જ અમે કામ કરીશું. એમણે તમે વધારે તમે જે 50 પરમેનન્ટ કર્યા, તમે કીધું હતું કે 2 વર્ષ પછી પાછા બીજા લેશું અમે, બરાબર? તારે કંપની ચાલતી બી નહીં હતી, બરાબર? તારના અમે છે હમણાં કંપની 900 ટન લગીને તાળે છે અને બીજા પ્લાન બી લખાય છે, બધું ભરાય છે, અમને ખબર જ છે. રિક્સમાં કામ કરે એક્ટિવિટી તમે નહીં કરતા, માંગ નહીં એવું કે આટલા બધા કોન્ટ્રાક્ટમાં માણસો છે કે 4-5 કોન્ટ્રાક્ટ તમારે ચાલે છે, 500-600 માણસ. એ માટે એટલા બીજા નહીં લેવાના તમારથી. આમાં શું છે કે જો એ માટે તમે વાત કરી કે અમારા આ જે બે મુદ્દા છે એ અમે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અમને બોલી કે સારું કરો, વિચાર કરે કે હા, એ લેકિન ભાઈ દેખો જો हमारा मुद्दा हमारा हाथ में है, हमें लोग निर्णय नहीं શકીએ. એમના ઉપર અમે કોઈ નિર્ણય નહીં લઈ શકીએ. ત્યાંથી જો ગાઈડલાઈન આવશે એ થશે. ઉપરના બધા માણસોને અમે કાયમી કરવા પડશે તમારે સાહેબ. એવું ચાલે જ નહીં ને. બધા કઈ ઝાડુ નહીં મારતા સાહેબ. બધા ઓપરેટરો છે અને મશીનો ચલાવે છે. ભાઈ અમે લોકો જો એના ખાલી તમારી વાત કે રજૂઆત ઉપર કરી રજૂઆત શકીએ. કેટલા દિવસ સાહેબ? આ 15 દિવસ થયા. હવે મારે બી 60,000 ની EMI ભરવાની છે. આ મહિને હું કાઢી પૈસા લાવું? હવે મારે હમણાં 8,000 પગાર આવશે. હું ખામ હું ને EMI હું કરું? જ્યાંથી જો ગાઈડલાઈન આવશે એ હું ગાઈડલાઈન પ્રમાણે હું કરીશ. અમને બીજા સાહેબ પહેલા તો ત્રણનું જોવે તમારે પગાર પછી આ ચાલુ રહે, પગાર આપો તમે એમાં તમે ઉત્સવ ના કરતો હું વાંધો છે તમને? તમારે તો ખાલી ઉપર કંપનીને જાણ જ કરવાની છે ને. તમે જે રૂલ શું પકડો તમે અત્યારે જરૂરિયાત 25 રૂપિયા વડાવે એમાં બી પાછી હાજરી જોઈએ એટલે પાછો કટ કરીને 20 રૂપિયા વધારે છે ને સ્થાનિકો જોડે જ કેમ અન્યાય છે? એ લોકોને બી વધારી દો. તમને શું કામ કરે છે ભાઈ. સાહેબ હવે આપણે બીજા બધા વાત કરતા તમે એક વાત આ પરમેનન્ટ વાળું તમે તમે અમને ટાઈમ લાઈન આપો કે આટલા દિવસમાં એ લોકોને પરમેનન્ટ કરવાનું ચાલુ કરીશ. પણ તમે આ લોકોને ટાઈમ લાઈન આપો કે ભાઈ આટલા દિવસમાં તમારો પગાર વધારો કરીશું, તમે આટલા જણ છો એમાંથી આટલા લોકોને અમે કંપની એમ્પ્લોય આટલા ટાઈમમાં બનાવીશ. તમે ટાઈમ લાઈન આપો ને. તમે ખાલી કેવું છો અમારે ઉપર પૂછવું પડે. તમે કઈ 24 કલાકમાં બેઠા છે માણસ દિલ્હી હોય ને વિમાન પકડીને આવી જાય. હા, ધારાસભ્ય અહીંયા બેઠા છે તો આવી જ જવું જોઈએ ને લોકોએ. ગંભીરતા નહીં. અહીંયા કંપનીના આટલા લોકો ધરણા પર છે. તમે કે ઉપર પૂછી ઉપર વાળા અહીંયા ઉતરી પડવું પડે તો પછી યાર આ મજાક ચાલે છે. તમે ટાઈમ લાઈન આપી દો કે આટલા ટાઈમમાં અમને આટલો સમય આપો. અમારી બોર્ડ તમારી કમિટી આટલા 15 દાડામાં અમારી મળવાની છે. તે દિવસે આ નિર્ણય લઈને તમારો પગાર વધારો કરી દઈશું. તમે આટલા લોકો છો 10 વર્ષથી ઉપર છે એમને અમે કંપની એમ્પ્લોય બનાવી દઈએ કે 5 વર્ષથી ઉપર છે બનાવી દે. વાત થાય પૂરી કરો ને. ગોળ હું વાત કર્યા કરો છો. જે ભાઈ હોય અહીંયાથી વાત કરો. તો પછી યાર અમે અહીંયા 24 કલાક હવે થવાના આવે તો મજાક લાગે છે તમને કે ઉપર ઉપર વાળા તો અહીંયા આવી જવું જોઈએ ભાઈ. કંપની અહીંયા નાખીને ત્યાં હવા ખાય તો થોડું ચાલે ભાઈ. અહીંયા એમના પરિવારના વર્કરો બેઠા છે. તો પછી યાર તમે ટાઈમ લાઈન આપો. કેટલા ટાઈમમાં તમે કરવાના છો એ કહો એટલે અમે આ લોકોને વાત મૂકીએ. તમે ટાઈમ લાઈન આપો ભાઈ. આવી રીતના વાત ના થાય કે ઉપર પૂછવું પડે. સહાનુભૂતિ કે તમે મહેરબાની કરો છો આટલી મોટી કંપનીમાં આ લોકો પરસેવો પાડશે. હું સહાનુભૂતિ કેટલો વકરો કરીને જાવ છો તે અમને નથી ખબર. જોયું છે તમારી આખી સાઈડ. આખો નવાઈ ગયો ઘરે રહેલો મને પગાર નહીં આપ્યો. એટલે મારે તો જો ભાઈ આમના નેતા તરીકે તમને વિનંતી છે તમે ટાઈમ લાઈન આપો કે આ 13 માંથી 11 માંગણી આજે અમે સ્વીકારી લઈએ છીએ. 2 માંગણી માટે આટલા સમયમાં અમારી કમિટી બનશે. આટલા સમયમાં આ કમિટીમાં આટલા વર્ષથી સેવા આપતા હશે ને અમે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પરથી કંપની એમ્પ્લોયમાં લઈ લઈશું અને આટલા
ટાઈમમાં અમે એ લોકોનો ઇન્ક્રીમેન્ટ ચાલુ કરી દઈશું. એ ટાઈમ લાઈન આપો ને અમને, પૂછીશું ના કરીશું ભાઈ વાયદા લોક હોય કે અમારે જાણવા નથી ભાઈ. હા એ ટાઈમ લાઈન આપો લોક અમિતજી આપો. ટાઈમ લાઈન આપો ને તમે. આ થોડું કઈ અમે બેઠા છીએ એટલે તમે તમારા કર્મચારી સાથે વાત કરો તે અમારી સાથે કહેવાય ના ચાલે ભાઈ. અમે કહીએ તમારી કંપનીથી જીવીએસ એવું બી નથી. સેટ કરી દઈશું આ 150 લોકોને ગમે ત્યાં. હા એ પણ બંધ કરી દેવું પડે પછી. સાહેબ આપની જો તમારી ભાવના છે સાહેબની જો છે ટાઈમ લાઈન આપો અમને. આ મોજ બોલે છે ત્યારે જોરથી અવાજ આવે છે તમે બોલો છો ત્યારે અવાજ કેમ નહીં આપો? હવે આવે છે, હવે આવે છે, આવે છે ને? હા બોલો બરાબર. અમે જો તમારી ભાવના છે સાહેબ એ મો ઉપર અમારા મેનેજમેન્ટને હું પણ ગાઈડલાઈન મળશે એ હું તમને જાણ કરીશ. એવી રીતે નહીં થાય, એવી રીતે નહીં થાય ભાઈ. અમે લોકો ઓલરેડી જાણ કરેલું છે. હું ટાઈમ બી નહીં બતાવી શકું, હું ખાલી રજૂઆત કરી શકું. અમે ખાલી રજૂઆત કરી શકીએ, બાકી એવું નહીં કરી શકું. અમે ખાલી રજૂઆત તમારી જો છે કરી શકું, બાકી જો મારા હાથમાં નથી એમાં હું મારો જો આ બે મુદ્દા માટે ખાલી રજૂઆત કરશું, બાકી નથી. ભાઈ અમે કે હું HR નો માણસ છું. HR નો માણસ જો છે એમ્પ્લોય ઓર મેનેજમેન્ટના વચમાં મીડિયેશનનું કામ કરે છે. ઓર અમારે હું કરું છું ને સાહેબ, ના સાહેબ તમારી જોડે સાહેબ 3 વાર આવીને બધાને નવીનતા તમે તો કરે કે આ ભાઈ બે જો મુદ્દા છે એમણે સાહેબ હું બી અહીંયા એમ્પ્લોય છું. જ્યાં સુધી હું અહીંયા કોઈ ડિસિઝન લઈ નહીં શકું એ અમારે જો ઠીક હે પોલીસમાં ફરિયાદ કરીશું ને આમના પર ટોળા પર ફરિયાદ 19 FIR છે પોલીસમાં, અહીંયા બી છે મારી. હા એવી FIR થી ડરતા નથી. FIR છે હમણાં જાહેર જીવનમાં આવ્યો છે પછી હવે હિમિત થાય ને 2020 તો બી કઈ ફેર ના પડે. તો પછી યાર અમે લડવા વાળા લોકો છે. જવાબદારીમાંથી ભટકવાની વાત નહીં કરો સાહેબ. મજાક કરવા આવતો છે એવું લાગે. વાત કરાવો. ખાલી એક જ કહેવું છું, કલાક અહીંયા બેઠા છે એટલે મજાક લાગે છે. એવો હશે કે પોલીસ બસ આપણે હાથે જ બેહાડો. એક મિનિટ ઉભા રહો સાહેબ. ટાઈમ એક જ મિનિટ ભાઈ. અલા ભાઈ 5 મિનિટ સાહેબ. આપણે જે સાહેબ તમે છે ને આ બીજા બધા છે ને વચ્ચે નહીં બોલો ભાઈ. આ કંપની ને મેનેજમેન્ટ ને આપણા વર્કરોનો જે પ્રશ્ન છે એમાં કોઈ બીજા વગર કામની વાત કરીને વાત બગડે એવું નહીં કરો. આપણે ધારાસભ્ય વાત કરે છે, મેન વાત પર આવી જાઓ સાહેબ. તમે અમને 2 મુદ્દા જે તમે 13 માંથી 11 માંગણીઓ સ્વીકારી લીધી, આપણી ફાઇનલ છે. 2 વાત જે છે એનો તમે અહીંયા પોલીસ છે, ધારાસભ્ય છે, આગેવાનો છે, તમે અમને ટાઈમ આપો. આટલા ટાઈમમાં અમે કરી દઈશું વાત પૂરી. પછી અમે નહીં થાય ત્યારે આવીશું, પણ તમે ટાઈમ તો આપો. 2 દાડા 4 દાડા 5 દાડા 5 દિવસ આપો. 5 દિવસ માની થાય એટલે 6ઠા દિવસે આવીશું અમે. તમે અહીં આવીને ફોન પર વાત કરી લો. 5 દિવસ આપો. 11મા દિવસે નહીં થાય એટલે આવ્યા અમે. તમે કહો 15 દિવસ આપો. અગર 15 દિવસમાં નથી થતું 16મા દિવસે આવીએ છીએ ને પાછા. હું માંગુ છું ખાલી ટાઈમ આપી દો તમે, પછી મીટિંગ કરો સાહેબ મેનેજમેન્ટ સાથે. ઓકે બીજા બેહો. હા
ઓકે ઓકે સાહેબ અહીંથી કરો. અહીંથી કરો. સાહેબ અહીંથી જ વાત કરી લે. જવાબ આપો. તમે